હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 6માં કોમ્પ્યુટર એટલે કે આઈડિયલની ડિજિટલ રીડરની સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો 3જા નંબરનો પાર્ટ છે. વર્ડ પ્રોસેસર વિશે વધુ જાણીએ એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો. અને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો, તો અહીંયા તમને વર્ડ પ્રોસેસરની બધી માહિતી આપી છે. આપણે સીધું સ્વાધ્યાય જોવાના છીએ. ચાલો, સ્વાધ્યાયમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. ચાલો, એમાં પેલું છે MS વર્ડમાં લખાણને વિવિધ સ્વરૂપે દર્શાવવા માટેના ચેન્જ કેસ વિકલ્પના કુલ કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે C, 5. પછી બીજું છે MS વર્ડમાં લખાણને જુદી જુદી કેટલી રીતે અલાઇનમેન્ટ આપી શકાય છે? તો જવાબ આવશે B, 4. પછી ત્રીજું છે દસ્તાવેજમાં એકસાથે સમગ્ર લખાણ કે ઓબ્જેક્ટ પ્રકારની માહિતીને પસંદ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ આવશે D, Ctrl+A. પછી ચોથું છે MS વર્ડમાં દસ્તાવેજમાં લખાણનો પહેલો અક્ષર મોટા અક્ષર સ્વરૂપે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો જવાબ આવશે A, ડ્રોપ કેપ. પછી પાંચમું છે દસ્તાવેજમાં લખાણને જુદી જુદી બાજુ ગોઠવવાની ક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે C, અલાઇનમેન્ટ. પછી છઠ્ઠું છે દસ્તાવેજમાં ચિહ્ન સ્વરૂપની યાદી તૈયાર કરવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો જવાબ આવશે A, બુલેટ્સ. પછી સાતમું છે ડ્રોપ કેપ કમાન્ડ કઈ ટેબમાં આવેલા છે? તો જવાબ આવશે B, ઇન્સર્ટ. પછી આઠમું છે ડોક્યુમેન્ટને ન્યૂઝપેપર કે મેગેઝિનની જેમ 2 કે 3 કોલમમાં દર્શાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે B, કોલમ્સ. ચાલો, પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો. ચાલો, એમાં આવે છે પેલું, બુલેટને પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. પછી બીજું છે બુલેટ એન્ડ નંબરિંગ કમાન્ડમાં ઇન્સર્ટ ટેબમાં આવેલો છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે ડ્રોપ કેપ એક મોટો કેપિટલ લેટર છે. તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે MS વર્ડમાં 5 પ્રકારના અલાઇનમેન્ટ છે. તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે સેન્ટર અલાઇન લખાણને બંને બાજુ સમાંતર રીતે ગોઠવે છે. તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે MS વર્ડમાં 4 પ્રકારના કેસ આવેલા છે. તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે ચેન્જ કેસ કમાન્ડ પેજ લેઆઉટ ટેબમાં આવેલો છે. તો જવાબ આવશે ખોટું. પછી આઠમું છે MS વર્ડમાં ડોક્યુમેન્ટને વધુમાં વધુ 3 કોલમ સુધી ગોઠવી શકાય છે. તો જવાબ આવશે ખોટું. પછી નવમું છે ડોક્યુમેન્ટમાં ફક્ત પેજને જ બોર્ડર આપી શકાય છે. તો જવાબ આવશે ખોટું. પછી 10મું છે બોર્ડર એન્ડ શેડિંગ કમાન્ડ હોમ ટેબમાં આવેલો છે. તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પેલું છે કોલમ કમાન્ડની ઉપયોગિતા જણાવો. તો કે આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટને ન્યૂઝપેપર કે મેગેઝિનની જેમ 2 કે 3 કોલમમાં દર્શાવી શકાય છે. પછી બીજું છે બુલેટ ટૂલ બટન કઈ ટેબ અને કયા ગ્રુપમાં આવેલું છે? તો કે બુલેટ ટૂલ બટન હોમ ટેબમાં અને પેરેગ્રાફ ગ્રુપમાં આવેલું છે. પછી ત્રીજું છે ડ્રોપ કેપ કમાન્ડનો ક્યાં ઉપયોગ થાય છે? તો કે સામાયિક લેખોમાં ડ્રોપ કેપ કમાન્ડનો ઉપયોગ થાય છે. પછી ચોથું છે પેરેગ્રાફને ગોઠવવાની 4 રીતોના નામ જણાવો. તો કે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ એટલે કે ડાબી બાજુ, અલાઇન ટેક્સ્ટ રાઇટ એટલે કે જમણી બાજુ, પછી ત્રીજું આવશે સેન્ટર એટલે કે વચ્ચે, અને ચોથું છે જસ્ટિફાઈડ. પછી પાંચમું છે 5 પ્રકારના કેસના નામ જણાવો. તો કે સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ. પછી છઠ્ઠું છે બોર્ડર એન્ડ શેડિંગના કમાન્ડ વિશે સમજાવો. તો કે MS વર્ડમાં બોર્ડર એન્ડ શેડિંગ કમાન્ડની મદદથી ટેક્સ્ટ, પેરેગ્રાફ અને પેજને બોર્ડર અને શેડિંગની અસર આપી શકાય છે. ચાલો, તો અહીંયા તમારો આ ત્રીજો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.